આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। બ્રેકિંગ બનાસકાંઠા ડીસાના કાપડીવાસ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો। જિલ્લા એસઓજીની કડક કાર્યવાહી। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં કાપડીવાસ વિસ્તારમાંથી જિલ્લા એસઓજી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની શંકા છે। આ મામલે કાપડીવાસ વિસ્તારમાંથી મળેલા શંકાસ્પદ ઘીના જથ્થાને લઈ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ડીસામાં ફરી એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। લોકોમાં એવી ચર્ચા છે કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નિયમિત અને અસરકારક કાર્યવાહી થઈ રહી છે કે નહીં। આ ઘટનાને પગલે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। શું ભેળસેળ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે? શું આવા ગેરકાયદેસર ધંધા પર અસરકારક રીતે રોક લગાવવામાં આવશે? શું સંબંધિત વિભાગ દ્વારા નિયમિત તપાસ કરવામાં આવી રહી છે? હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ અહેવાલ। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।